છે 8:30 ની, આ લોકો 6:30 ની જાગે છે બે. અત્યારે જો એને પપ્પાને જગાડે છે. રોજ 11 વાગે ઉઠે છે અને આજે જો ને ખબર નહીં કેમ બહુ વહેલા ઉઠી ગઈ છે. 6:30 ની બેવ જાગે છે જો. પપ્પા પર કેવી બેસી ગઈ છે બેવ. ઊંઘવા દો બેટા પપ્પાને. અહીંયા આવતા રહો છે. બોલાવે છે પપ્પાને. જો ગાઈઝ આનું નામ છોકરી અને પપ્પા રેડી થઈ ગયા ને તો જો એના ખાલી પપ્પા અહીંયા બહાર બૂટ નીકાળે ને એટલે જ બૂટ લઈને આવશે. કાલે બી આવું કર્યું તો કાલ મેં વિડીયો લીધો નતો. આજે જો કેવી બૂટ લઈને આવી કે પપ્પા લો પહેરી લો છે ને. એટલે જોયા કરે કેવું બધું યાદ કરી કરીને એને પપ્પાને આપે છે. બોલો હજી શોધે જ કે બીજું કઈ છે એમ. જો હવે જાઓ એવું કે છે. એટલે આ ચાલાક છે અને એવું હશે કે આ ચપ્પલ પહેરીને મને ફરવા લઈ જાઓ, બીજું કઈ નહીં. જો ગાઈસ 7:30-8 વાગ્યાની જાગતી હતી ને બે તો 11 વાગ્યા ને બપોરના રમીને 2-3 કલાક સુઈ ગઈ. હવે જોઈએ ક્યારે ઉઠે છે, બપોર ક્યારે. આજે આખો દિવસ જોવાની બહુ જ મજા આવશે કારણ કે આજે આખો શેડ્યુલ ફરી ગયો છે. જો ગાઈસ 12 વાગે પાછી ઉઠી ગઈ હતી રમીને, પાછી અત્યારે બેવ સુઈ ગઈ ફ્રેશ થઈને. બપોરના 4:30 સૂતી છે. જો ગાઈસ આ છોકરીઓ ક્યારે આટલી મોટી થઈ જાય ખબર નહીં. જો સવારે પ્રિશાન પપ્પાને બૂટ આપતી હતી ને અત્યારે પરી જો મારું માથું ઓળે છે. થેન્ક યુ. શું કરે તું? હા જો ને ગાઈઝ હમણાં માથું ઓરાવતી હતી ને હવે જો બેવ મારી બંગાળીઓ પહેરે છે. જોજો વાહ ભાઈ વાહ. પરી તું પહેરતો જો 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 કેવી ખબર પડે છે કે હાથમાં જ પહેરવાનું છે. બોલો તો 1:15 થયા છે તો ઘરમાં ઊંઘવાનું નામ લે. ક્યારને 12:30 બેઉને રેડી કરી છે. જો એ પપ્પાને બોલાવે છે. જો એ ધમાલ ચાલે છે ને બેઉની. પ્રિશા હાલા નહીં આવતી, હાલા નહીં આવતી. જો પ્રિશા હાલા નહીં આવતી. જો પરી એ પરી હાલા નહીં આવતી. જો ના પાડે. 1:15 થયા. ચાલ હાલા કરવા. એ ખબી આવી ખબી આવી. એના હેર જો ચલો કભી આવી જ છે. 1:15 ધમાલ કરતી હતી ને પરાણે બેવને હમણાં 2 વાગે સુવાડી છે. 15-20 મિનિટ થઈ 2 વાગે બેવ સૂતી. બોલો 6 વાગ્યાની જાગતી હતી અત્યારે 2 વાગે સૂતી બેવ. The next day. ગાઈઝ આ તો 2:15 બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને જો બેવ આજ તો વહેલા ફ્રેશ થઈ ગઈ છે. ક્યારની રમે છે. કાલના આખા દિવસનો વ્લોગ નહીં લીધો. ઢોલ જોડે કેવું રમ્યા કરે છે. હા તો બેવ વહેલા ફ્રેશ થઈ ગઈ છે.
પપ્પાની થોડી તબિયત આજે ઠીક નહીં લાગતી એટલે રડ કરે છે. રિશા રમે છે. કાલે અમે બહાર ગયા હતા, મારી તબિયત ઠીક નથી એટલે વ્લોગ લીધો જ નહીં. વગાડો પ્રિશા, ઢોલ વગાડો. ક્યારની રમતી હતી ને અત્યારે 4 વાગ્યા ને બેવ સુઈ ગઈ. 10:30 થયા છે અને મેડમ જો શું વિચારે છે, શું કરે છે કઈ ખબર નહીં. જો એ જાતે જાતે રમ્યા કરે છે. જો જો ગાઈસ, ઘરની હાલત જુઓ તમે. અને એક ક્યાં છે? જો દૂધમ પાથમ કર્યું છે ને, ફરી થેથે કરો તો જો ભાગીએ. તું ધમાલ ધમાલ કરે છે બોલ આખા ઘરમાં. અને રાતના 11:15 થયા છે. 1:15 બેવ સુઈ ગઈ છે. જો અત્યારે હવે અમે સૂશું ને એટલે બેવને થોડી સરખી કરી દઈશું. પ્રિશા તો જો કંઈ તોય પ્રોપર સૂતી જ, પણ ફરી સીધી કરવી પડશે. અત્યારે એ લોકો જેમ સૂતા છે ને એમ સુવા દીધા છે, નહીં તો ઉઠી જશે ને તો 5 વાગશે સવારમાં. તો તમને બધા પણ ગુડ નાઇટ, મળીએ નેક્સ્ટ બ્લોગમાં. The next day. જો ગાઈસ, સવારમાં બાજુમાં નેબર બે રમવા આવ્યા હતા ને ફરી પ્રિશાને રમાડે છે. બેવ રમે છે એ લોકો જોડે. ફરી પ્રિશાન છે ને નાના છોકરાને લોકો બહુ ગમે. એમના જોડે આ લોકો એટલું સરસ રમે ને. જો રમાડ્યા કરે. ચેરમાં બેસી ગઈ છે. કેવી ચેરમાં બેસી ગઈ છે બેવું. જો નીબરના છોકરા બેવને ટોય આપે. જો કેવી બેસી ગઈ છે બે રમવા માટે. જો કેવું કરે. ના બેટા, જો ગાઈસ બપોરે ફ્રેશ થઈને બેવ સુઈ ગઈ છે. ઈશા આમ જો કેટલી ધમાલ છે. જો જો ક્યાં ચડી જાય છે બેવ. ને રાતના 1:45 થયો છે. બેવ ક્યાં ચડી. જો પ્રિશા તો જો જરાય પડવાની બીક નથી એને. જો ને પરી જો હજુ જરાય બીક લાગે છે ને. જમ્પ કરો તો પ્રિશા. કેવી બેસી છે મહાદેવની જેમ. છી કરે છે. એવું ક્યાં બેસી ગઈ છે. ક્યાં બેસી છે. કેટલી ધમાલ ચાલે છે. એ જો 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 જંગલીઓ છે ને. જો હસે છે. 8 થઈ. બેવ જો ધમાલ કરીને સૂઈ ગઈ. લગભગ 1:29 બેવ સૂઈ ગઈ છે. અડધો કલાક પછી વ્લોગ લઉં છું. તમને બધાને પણ ગુડ નાઇટ, જય માતાજી. 5:09 થઈ છે. જો પ્રિશા સૂઈ રહી છે. ફરી જો એના પપ્પા જો ક્યારના સુવાડા છે. 2 કલાકની જાગે છે આવી રીતે. બોલો હવે એને પેટમાં દુખાતું હતું કંઈ ખબર નહીં. પેટની દવા પણ આપી છે. જો ને હજી જાગે છે. અને પપ્પા જોડે જ સૂવું જ પાછું. મારી જોડે તો સૂવું નહીં. શું કરવાનું, પછી પપ્પાને લઈને બેસવું પડે. ના સૂઈ રહીશ. જો ને
બેવ સ્લાઇડિંગ ખોલે છે જો વાખે છે જાતે આવડી ગયું છે બધું કરતા જો ને પરીનો હાથ આવી જશે બેટા પરી પ્રિશા કભી आई જો ગાઈસ સાંજ પડી ગઈ જો એનો હેડ એના પપ્પાની છડ્ડો લઈને ફરે છે અને જો બધો કબાટમાંથી સામાન બહાર નીકાળ્યો છે જો ગાઈસ રાતના 12:15 થયા છે ને કેવી મસ્તી સૂજીશ બેવ ને જો 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 ઊભી રહેજે હા જો ગાઈસ 2:19 થઈ છે અને આજે તો પરી હમણાં જ સૂતી છે જસ્ટ પૈસા સુઈ ગઈ હતી ક્યારની પણ બ્લોગ પરીને લીધે લીધો નહોતો કારણ કે કન્ટિન્યુ એને સુવાડતા હતા ને ત્યારે અત્યારે 2 વાગે સૂતી છે તો તમને બધાને પણ ગુડ નાઇટ આ 3 દિવસનો વ્લોગ કેવો લાગ્યો થયા છે 4 દિવસ પણ એક દિવસ મારી તબિયત ખરાબ હતી ને તો વ્લોગ લીધો જ નહોતો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો ગુડ નાઇટ જય માતાજી